વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારામારીની ઘટના, ક્રિકેટ બેટ વડે મહિલાને માર માર્યાનો આક્ષેપ। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મારુતિધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કૂતરાની બાબતે થયેલા વિવાદ બાદ એક યુવકે મહિલાને ઢોરમાર માર્યાનો આક્ષેપ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ કોલોનીમાં રહેતા યુવક અને મહિલા વચ્ચે કૂતરાને લઈને બોલાચાલી થઈ હતી। સામાન્ય વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બનતા યુવકે ક્રિકેટ રમવાના બેટ વડે મહિલાને માર માર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા। મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવક દ્વારા મહિલાને જાનથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને ઘટનાની તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વધકી રહે છે જે રોજે એનો કૂતરો જે છે જે હડકાયેલો થઈ ગયું છે, જે બધા છોકરાઓને કહી છે અને અવારનવાર એ જ્યારે પણ ત્યાંથી લઈને જાય તો અમારા ઘરના આંગણે એ સંડાસને એવું બધું કરાવે છે, જેથી ગંદવાડો થાય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે। તો આજે લગભગ 9:30 પોણા 10ની આજુબાજુ અમે લોકો જમવા બેસ્યા હતા। અમારા ઘરે મહેમાન આવ્યા હતા, તો અમે બધા જમવા બેસ્યા હતા। એટલામાં દીપરાજસિંહ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એમનો જે કૂતરો હતો તો એમને ત્યાં સંડાસ કરાવવા માટે રોકી રાખ્યો અને ઘણી એવી વાતથી ત્યાં એ લોકો ઊભા જ હતા, એટલે સંડાસ જ કરાવતા હતા। એટલે મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાડું શું કામ કરો છો, બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો। તો જેથી પહેલાં ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને મારવાનો। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।